બીટેકનું પેપર તમારું ગયું છે અને કેમેસ્ટ્રી ફિઝિક્સનું પેપર સોલ્યુશન અત્યારે આપણે બતાવી રહ્યા છે, જેની અંદર આજનું પેપર ખૂબ સરળ રહ્યું છે, અઘરું નહોતું. મોટે ભાગના ક્વેશ્ચન તમને ઇન્ટેક્સમાંથી, સ્વાધ્યાયમાંથી અને ઉદાહરણમાંથી આવ્યા છે. ઇન્ટેક્સનો મતલબ સ્વપ્રયત્નવાળા જે પ્રશ્ન છે એમાંથી મળ્યા છે. તો આપણે જોઈએ સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ છીએ. સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એ તમારો શેમાંથી આવ્યો છે? તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એ તમારી પાસે છે રાસાયણિક ગતિકીનો છે અને રાસાયણિક ગતિકીના પ્રશ્નની અંદર બેટા લખ્યું છે કે twice a it gives b plus 3c. આ ક્વેશ્ચન છે, આ પ્રક્રિયા છે જે કયા ક્રમની છે? શૂન્ય ક્રમની, જેના માટે k ની કિંમત તમને આપી છે આટલી. તો પછી c નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો થાય? તો આપણી પાસે ઇક્વેશન તો છે જ બેટા, કયું છે? twice a it gives b plus 3c. આ ક્વેશ્ચન છે, આ ઇક્વેશન છે. તો એનો રેટ કેટલો થશે, એટલે પ્રક્રિયાનો વેગ કેટલો થશે? સરેરાશ વેગ. તો વેગ થશે 1/2. પહેલા તો હું 1/2 લખીશ, કારણ કે એનો સહગુણક કેટલો છે? 2. બોલો અહીંયા શું લખાશે? માઇનસ ડેલ્ટા એ ની કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી લઈએ છે. ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું પ્લસ ડેલ્ટા બી ની કોન્સન્ટ્રેશન અપોન થશે ડેલ્ટા ટી. આનો સહગુણક કેટલો છે બેટા? 1. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/3 પ્લસ ડેલ્ટા સી ની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી કરીશું અને એનો આન્સર આવશે k ઇન્ટુ a રેઝ ટુ આ થશે a રેઝ ટુ પાવર કેટલો આવશે? પ્રક્રિયા ક્રમ લખીશું, પણ અહીંયા પ્રક્રિયા ક્રમ કયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો એમાંથી આ જે પાર્ટ છે એ શું છે? c માટેનો વેગ છે. તો આમાંથી c નો ઉત્પન્ન થવાનો દર કેટલો થશે? ઓન્લી c નો ઉત્પન્ન થવાનો દર ડેલ્ટા c બાય ડેલ્ટા ટી. એ જો આપણે કરતા બનાવીએ તો 3 ને આની સાથે ગુણીએ તો 3 ઇન્ટુ k અને a નો 0 ઘાત એટલે કેટલો થશે? 1. તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ તમારી પાસે k ની વેલ્યુ કેટલી છે? તો 3.5. એ કઈ છે? 3.5. 3.5 ઇન્ટુ 10 પાવર કેટલો છે બેટા? -4 છે. તો આનો આન્સર, ફાઇનલ આન્સર જે આવવાનો છે એ તમારો આવશે 10.5. 10.5 સોરી 10.5 into 10 power -4. ઓકે, ચલો આ આન્સર તમારી પાસે આવશે B. તો આન્સર B થશે. ચલો સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન છે બેટા એ આપણે જોઈએ છે. ઓકે, તો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એસિડિક માધ્યમની વાત કરીએ તો એસિડિક માધ્યમમાં શું થશે? તો એસિડિક માધ્યમમાં K-NO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો 1 મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ K-NO4 ની જરૂર પડશે? તો આપણે જોઈએ છે કયો આયન? સલ્ફાઇડ આયન જોઈએ છે. અને કયું માધ્યમ છે બેટા? એસિડિક મીડિયમ છે. હવે એસિડિક મીડિયમમાં જો આપણે કામ કરવાનું છે, બરાબર છે, તો એસિડિક મીડિયમની અંદર જો કામ કરવાનું છે તો કેવી રીતે કરીશું? તો પહેલો છે S-2, જેની કોની સાથે રિએક્શન થશે બેટા? MnO4-1 થી. MnO4-1 નો ઉપયોગ કરીશું. MnO4-1 એમાંથી શું બનવાનું છે? તો S-2 કન્વર્ટ થઈ જશે SO4-2 અને પ્લસ આ થશે Mn+2 માં કન્વર્ટ થશે. જો તમે આને રેડોક્સ પ્રક્રિયાની અંદર બેલેન્સ કરવાનો ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે આ 5 મોલ લઈશું તો આ 5 મોલ થશે, આ 2 મોલ છે તો આ 2 મોલ થઈ જશે અને પછી આને બેલેન્સ કરીશું એસિડિક મીડિયમથી. જો રિયલમાં તમારે એસિડિક મીડિયમના રિએક્શન હોવાથી અહીંયા જોશો તો બેટા કેટલા મોલ થશે? 5 મોલ. તો 5 મોલ S-2 જે છે એ S-2 માટે જોઈએ છે કેટલા મોલ? 2 મોલ MnO4-1 જોઈએ છે. MnO4-1 જોઈએ છે. તો therefore 1 મોલ S-2 માટે આપણને કેટલા મોલની જરૂર પડે? તો આન્સર આવશે 2/5 મોલ.
તો 2/5 મોલની આપણને જરૂર પડવાની છે. તો આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થયો. 43 બધા નીચેના પૈકી કયો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે? તો એ બેઠો કયો છે? થિયરી બેઝ છે, અને થિયરી બેઝ હોવાથી બધા Cr2O3 આન્સર તમારી પાસે આવવાનો છે, જેમાં આ એસિડિક મીડિયમ છે, સોરી એસિડિક છે, આ બે બેઝિક છે, તો આ કયો છે? ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મીનો મતલબ શું થશે બેટા? ઉભય ગુણધર્મી મતલબ એસિડિક પણ છે અને બેઝિક બંને હોય તો તેને ઉભય ગુણધર્મી કહીશું. થર્ડ નંબરનો જે ક્વેશ્ચન છે એમાં નીચે આપેલા આયનોમાંથી કયા આયનોની ભ્રમણ માત્ર ચુંબકીય ચાર્જ માત્રા જે છે એ 0 થશે? હું આને પહેલા AS કરી નાખું છું. ઓકે, ચલો નીચે આપેલા આયનની ભ્રમણ માત્ર ચાર્જ માત્રા કોની? બરાબર, ભ્રમણ માત્રા ચુંબકીય ચાર્જ માત્રા કોની સૌથી વધારે છે એવું જોવાનું છે બેટા. તો સૌથી પહેલા તમારે જોવાનું છે ભ્રમણ માત્ર ચુંબકીય ચાર્જ માત્રા એટલે શું થશે? મ્યુ. એની ફોર્મ્યુલા શું છે? મ્યુ = n into n+2 થશે. ઠીક છે. હવે n નો મતલબ શું થાય છે? તો n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. વેલ્યુ વધારે તેના માટે મ્યુ ની વેલ્યુ વધારે થશે. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેમ તેની શું વધારે થશે? મ્યુ વધારે થશે. તો આ બધાની અંદરથી આપણે n ની વેલ્યુ શોધવી પડશે. આ બધામાં n ની વેલ્યુ શોધીશું. કેવી રીતે શોધી શકાશે? તો પહેલો તમારી પાસે Ti+2 આવશે. Ti+2 તમારી પાસે થશે. Ti+2 થશે. હવે Ti+2 નો મતલબ શું થશે? આનો એટોમિક નંબર કેટલો છે બેટા? 22. એટલે પરમાણુ ક્રમાંક કેટલો છે? 22. 22 હોય તો મારે અહીંયા લખવો પડે આર્ગોન, અહીંયા લખવો પડે આર્ગોન. હવે 3d આવશે અને 4s આવશે. આપણને ખબર છે કે ટિટેનિયમની અંદર ઇલેક્ટ્રોન પહેલા 4s ના બે ભરાશે અને 3d ના ભરાશે, પણ +2 છે એટલે બે ઇલેક્ટ્રોન આ કેન્સલ કરી નાખીએ તો 3d2 થશે. તો 3d ની અંદર ટોટલ 5 ઓર્બિટલ જે છે 1 2 3 4 અને 5, એમાં ખાલી બે અનપેડ ઇલેક્ટ્રોન છે. તો આના માટે n ની કિંમત થશે 2. આના માટે n ની કિંમત થશે 2. ઓકે, ચલો એ પ્રમાણે તમે જોશો Mn+2 ની જોઈએ તો Mn+2 માટે કેટલો થશે? તો Mn+2 નો પરમાણ્વીય ક્રમાંક છે 25. જો 25 હોય તો મારે ઇલેક્ટ્રોન કન્ફિગરેશન લખવો પડે આર્ગોન, પછી લખવો પડે 3d અને 4s. આર્ગોન ના 18 ને આ બે 20, 20 ને આ 5 25, +2 છે એટલે બે ઇલેક્ટ્રોન કેન્સલ થયા સ્ટુડન્ટ્સ. તો અહીંયા આવશે d માં 5 ઇલેક્ટ્રોન થશે. 1 2 3 4 અને 5. તો 5 આપણી પાસે ઓર્બિટલ છે 1 2 3 4 અને 5, જેમાં 1 2 3 4 5 અનપેડ ઇલેક્ટ્રોન થશે. એટલે n ની વેલ્યુ થઈ જશે 5. ત્રીજી વાત કરીએ પછી થશે તમારી પાસે Fe+2 થશે. તો Fe+2 નો મતલબ શું થશે? એનો એટોમિક નંબર કેટલો છે? 26. એનો 26 થશે એટલે અહીંયા થશે આર્ગોન, 3d થવાનો છે અને 4s થશે. તો 3d માં કેટલા થશે? 4s માં કેટલા જશે? પહેલા 2 અને 6, +2 છે એટલે બે ઇલેક્ટ્રોન કેન્સલ થશે. અને હવે d ઓર્બિટલ ની જો ઇલેક્ટ્રોન કન્ફિગરેશન લખીએ તો અહીંયા 1 2 3 4 અને 5, 5 ઓર્બિટલ છે, જેમાં ઇલેક્ટ્રોન ગણીએ તો 1 2 3 4 5 અને 6. તો ચેક કરશો તો અનપેડ ઇલેક્ટ્રોન થશે 1 2 3 4. અનપેડ નો મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 4. સેમ ટુ સેમ તમે જશો CO+2 કરીએ તો CO+2 નો મતલબ થશે અહીંયા એટોમિક નંબર થશે 27. જો 27 થશે તો અહીંયા લખાશે આર્ગોન અને થશે 3d અને 4s. 4s માં 2 જશે એટલે 18 ને 2 20 અને આ થશે 7 27. +2 છે એટલે પહેલા બે ઇલેક્ટ્રોન 4s ના કેન્સલ થશે. અને આ રીતે તમે પાછી જો d ઓર્બિટલ ડ્રો કરી લેશે તો 1 2 3 4 અને 5, તો 1 2 3 4 5 અને આ 6 અને આ થશે 7. તો આમાં અનપેડ ઇલેક્ટ્રોન થશે 1 2 અને 3. તો અનપેડ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે તમારી પાસે 3. તો હાઈએસ્ટ અનપેડ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય બેટા? 5. એટલે એની ચુંબકીય ચાર્જ માત્રા કેવી આવશે? સૌથી વધારે જોવા મળશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 45. લેન્થનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે જેની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +4. બેટા એ કઈ છે? આ બધા +3 આપી શકે છે.
જ્યારે આ ફક્ત કોણ આપે છે +4. આ થિયરી બેઝ છે, ટેક્સ્ટબુકમાં આપેલો ક્વેશ્ચન છે, આ ટેક્સ્ટબુકમાં આપેલો ક્વેશ્ચન છે. ઓકે, ટેક્સ્ટબુકનો છે એટલે સીરિયમ એનો આન્સર આવશે. નેક્સ્ટ, હવે 46 નંબરનો ક્વેશ્ચન છે એ તમારો શેમાંનો છે? તો એ છે સંકીર્ણ સંયોજનનો સવાલ છે. આ સવાલની અંદર સિમ્પલ એવું કીધું છે કે તમારે એનું સૂત્ર આપવાનું છે. એનું સૂત્ર આપવાનું છે. કયું છે? ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન. બેટા ટ્રીસ નો મતલબ શું થશે? તો ટ્રીસ નો મતલબ થશે 3. ઇથેન 1,2 ડાયમાઇન નો મતલબ શું થશે? તો એને લખીશું En, જેનો વીજભાર કેટલો થશે? 0. એ આપણને ખબર છે કે તટસ્થ લિગેન્ડ છે. કોબાલ્ટ કેટલો થશે? CO. અને સલ્ફેટ નું મતલબ શું થશે? SO4 - 2. SO4 - 2 થશે. હવે આનો આન્સર લેવો હોય તો આપણને ખબર કોમ્પ્લેક્સ લખવા માટે શું જોઈએ? પહેલા મેટલ જોઈએ, એટલે કે ધાતુ જોઈએ CO. એની બાજુમાં મારે લિગેન્ડ લખવાના, તો લિગેન્ડ છે En. કેટલા છે? 3. તો En 3. હવે બીજો કોઈ લિગેન્ડ નથી એટલે હું એને બ્રેકેટ કમ્પ્લીટ કરી દઉં છું. કોમ્પ્લેક્સ થઈ ગયો. અને બાજુમાં લખીશ SO4 - 2. આવું કેમ લખ્યું? કારણ કે CO ની અવસ્થા કેટલી છે? +3. આની કેટલી છે? 0. તો +3 ને 0 ટોટલ ચાર્જ કેટલો થશે બેટા? +3. તો તમને ખબર છે આ +3 થશે અને +3 થવાને કારણે આ બંનેનો વીજભાર સમાન થતા નથી. તો આનો લસા લઈએ તો 3 અને 2 નો લસા થશે 6. તો આને 2 થી મલ્ટીપ્લાય કરાય અને આને કેટલાથી મલ્ટીપ્લાય કરાય? 3 થી. તો ફાઇનલ મારો આન્સર આવશે COEN 3 ટાઈમ્સ અને આ થશે 2 વડે મલ્ટીપ્લાય કરાય અને SO4 ને મારે 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. તો મારો આન્સર આવશે B. કયો આન્સર આવશે બેટા? B. ચલો, તો આ 46 થયો. 47 ની જો વાત કરીએ તો 47 માં શું છે? NiCO4 અને NiCN4 - 2 માં સંકરણ અનુક્રમે કયા કયા છે? તો આ જોવા માટે બહુ સિમ્પલ છે. પહેલા ચેક કરો કે NiCO4 કોણ છે. તો હું એક વખત ફરીથી આને કાઢીને બધું જોઈ લઈએ આપણે. બોલો, NiCO4 કોણ છે? તો NiCO4 ને આપણે જોઈએ તો NiCO4 ની અંદર એની અંદર કેટલા લિગેન્ડ છે? તો 4 લિગેન્ડ છે. તો એને હું લખીશ Ml4. મેટલ 1 છે, લિગેન્ડ 4 છે. હું આને લખી દઈશ મારી પાસે, તો એ પણ લખાશે Ml4 લખીશ. કયો છે? Ml4 લખીશ. બરાબર? એમાં પણ છે. તો આ Ml4 હોય તો તમારી પાસે બે રસ્તા છે. કાં તો એનું હાઇબ્રિડાઇઝેશન sp3 એટલે કે સંકરણ sp3 થાય, ક્યાં તો સંકરણ dsp2 થાય. તો સેમ ટુ સેમ આમાં પણ 2 જ આવશે. કાં તો sp3 થશે કાં તો dsp2 થશે. તો આ તમને પૂછેલો ક્વેશ્ચન છે. હવે વાત આવે કોની? CO ની. CO કયો લિગેન્ડ છે? તો પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે. કયો છે? પ્રબળ લિગેન્ડ છે. ઓકે, તો આ પણ પ્રબળ લિગેન્ડ છે, Cn પણ પ્રબળ લિગેન્ડ છે. બંને પ્રબળ લિગેન્ડ છે. હવે પ્રબળ લિગેન્ડ છે પણ નિકલ NiCO4 જે છે એમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 છે. કઈ છે? 0 છે. બરાબર છે? નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 છે. જ્યારે આમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા જો વાત કરીએ NiCN4 માં એમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 છે. 0 હોવાથી આપણે જો એની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન લખીએ તો અહીંયા થશે આર્ગોન, અહીંયા થશે D3D અને અહીંયા થશે 8 અને 4s થશે 2. કારણ કે નિકલનો ઓક્સિડેશન નંબર એટોમિક નંબર એટલે પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 28. 28 માંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા ગયા, 8 અહીંયા ગયા અને એક પણ ઇલેક્ટ્રોન આમાંથી નીકળતો નથી. હવે આની વાત કરીએ તો આની ઇલેક્ટ્રોન કન્ફિગરેશન થશે આર્ગોન. બોલો, આ થશે 3D અને આ થશે 4s. આમાં થશે 8 અને આમાં થશે 0 કારણ કે +2 છે. તો આની અંદરના 2 ઇલેક્ટ્રોન જ્યારે લિગેન્ડ આવે છે ત્યારે ક્યાં ચાલ્યા જાય છે? 1 2 3 4 5 અને આ થશે 4s અને આ થશે 4p. જ્યારે આની અંદર લખી દઈશ આ થશે 1 2 3 1 2 3 4 5 અને આ થશે તમારી પાસે 4s અને આ થશે 4p. ઠીક છે? ઓકે, હવે મને એમ કહો બેટા કે CO છે એ સ્ટ્રોંગ લિગેન્ડ એટલે કે પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે
એટલે આ જે 1 2 3 4 5 6 7 અને 8 હોય તો 4s ના જે બે ઇલેક્ટ્રોન જે છે આયરા એ જમ્પ કરીને અહીંયા ચાલ્યા જાય છે 1 અને બીજો અહીંયા આવી જાય છે 2 એટલે એનું હાઇબ્રિડાઇઝેશન થઈ જશે sp3 જ્યારે આમાં 1 2 3 4 5 6 7 અને 8 અને આની અંદર તમે જોશો તો 4s ના ઇલેક્ટ્રોન છે જ નહીં એટલે આની અંદરનો એક ઇલેક્ટ્રોન આમાં જમ્પ કરશે અને 3d ને ખાલી કરી અને dsp2 હાઇબ્રિડાઇઝેશન કરશે કયું કરશે dsp2 એટલે આ થઈ જશે 1 2 3 4 5 1 2 અહીંયા પેરિંગ થયું છે એટલે કે યુગ્મીકરણ થશે 2 અને અહીંયા પણ યુગ્મીકરણ થશે અને આ થશે 4s આયરો થશે અને આ 4p તમારી પાસે થશે તો આ dsp2 હાઇબ્રિડાઇઝેશન થશે તો આ રીતે બે થશે તો આમાં sp3 એટલે પહેલાનો જવાબ sp3 અને બીજાનો જવાબ dsp2 તો આપણો આન્સર કયો આવશે ડી આન્સર આવશે ઠીક છે નેક્સ્ટ નીચેની સંકેત સ્પીસીસમાંથી કયા પ્રકાશ ક્રિયાશીલ છે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ કોણ હોઈ શકે તો જે બહુદંતીય લિગેન્ડ હોય બહુદંતીય લિગેન્ડ અને કિલેટ રચના બનાવતા હોય તે હશે તો આમાં બહુદંતીય લિગેન્ડ એકમાં જ છે આયરો બીજે કશે બહુદંતીય લિગેન્ડ નથી એટલે આ ઓપ્શન બહુદંતીય લિગેન્ડ નથી એટલે જવાબ આવશે એ બોલો ક્લિયર છે ઓકે નેક્સ્ટ બોલો પોટેશિયમ એટલે KCrH2O twice C2O4 twice 3H2O સંકીર્ણમાં મધ્યસ્થી ધાતુ આયનનો ઓક્સિડેશન આંક અને સંવર્ગ આંક તમારે ગણવાનો છે તો હું પહેલા અહીંયા લખી દઉં છું કોમ્પ્લેક્સ K બ્રેકેટમાં Cr બોલો H2O 2 ટાઈમ છે બોલો પછી કોણ છે ઓક્ઝેલેટ છે C2O4 twice અને ડોટ 3H2O છે 3H2O છે બેટા આ તો ન્યુટ્રલ છે એટલે આની તો આપણે કોઈ ચર્ચા કરવાની નથી આનો ઓક્સિડેશન નંબર એટલે કે એનો વીજભાર છે +1 આનો આપણે શોધવાનો છે x આ તટસ્થ લિગેન્ડ છે એટલે 0 આ નેગેટિવ લિગેન્ડ છે એટલે -2 એવા બે એટલે આપણી પાસે ટોટલ ચાર્જ થશે +1 +x +0 -4 it is equal to total charge થશે અહીંયા 0 તો આમાંથી આપણે x ની વેલ્યુ શોધવી હોય તો કેટલી આવશે -3 પેલી બાજુ જશે એટલે +3 એટલે આનો જે ઓક્સિડેશન આંક થશે એ થશે +3 નેક્સ્ટ હવે બીજો જે આન્સર લાવવાનો છે એ સંવર્ગાંક સંવર્ગાંક એટલે શું તો સંવર્ગાંકનો મતલબ થશે આ એકદંતીય બે લિગેન્ડ છે કેવા છે એકદંતીય બે લિગેન્ડ છે તો આ એકદંતીય એવા બે લિગેન્ડ છે આ કયો છે દ્વિદંતીય બે લિગેન્ડ છે તો દ્વિદંતીય બે લિગેન્ડ તો આનો જવાબ આવશે 4 અને આનો જવાબ આવશે 2 4 ને 2 કેટલા થશે 6 તો બેટા આનો જવાબ આવશે 6 તો સંવર્ગાંક આવશે 6 તો આવો તમારો આન્સર છે +3 અને 6 તો આ તમારો આન્સર આવશે C ઠીક છે આ 49 વાળો આન્સર આવી ગયો ચલો 50 નંબરનો ક્વેશ્ચન છે તો બેટા નીચેનામાંથી કયો પ્રક્રિયકનો ઉપયોગ થશે તો આ તમારો ક્વેશ્ચન જે છે એ બેઠો તમારો ટેક્સ્ટબુક નો ઉદાહરણનો છે ઉદાહરણમાં આપેલો છે કોયડો આપેલો છે તો કોયડાનો જ ક્વેશ્ચન છે બોલો આની અંદર આપણે કોનો ઉપયોગ કરીશું અહીંયા પ્રક્રિયક જોઈશું બેટા આમાં એટલું ખબર છે કે Cl એન્ટર થાય છે એટલે આપણને ક્લોરીન જોઈએ તો જો આમાં ક્લોરીન છે આમાં ક્લોરીન છે આમાં ક્લોરીન છે આમાં ક્લોરીન બેટા પણ ક્લોરીન સાથે અંધારામાં કોઈ દિવસ કામ નહીં થાય Fe ઉદ્દીપક એ ઇલેક્ટ્રોફિલિક એટલે કે ઇલેક્ટ્રોન અનુલગ્ન વિસ્થાપન કરે પણ આ છે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા અને આનો ઉપયોગ આપણે કરી શકતા નથી કારણ કે NaCl કોઈ છે નહીં તો જવાબ આવશે Cl2 વાળો Cl2 એટલે તમને કરશે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા કરશે વિસ્થાપન પ્રક્રિયા મુક્ત મૂલક વિસ્થાપનથી કરશે તો આન્સર કયો આવશે Cl2 અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ મળશે બેટા આ જે તમારો ક્વેશ્ચન છે બહુ સુપર છે બરાબર ઘણા બધા છોકરાઓનો ગુજરાત બોર્ડને જેટલા બી છોકરા ઓનલી ગુજરાત બોર્ડ કરે છે એ છોકરાઓના ક્વેશ્ચનનો આન્સર ખોટો પડવાના ચાન્સ છે હા એટલું તમને કીધું કે બેટો તમારો ટેક્સ્ટબુકનો જ છે પરંતુ આની અંદર થાય છે રીઅરેન્જમેન્ટ જો સૌથી પહેલા એક કામ કરીએ આનો જવાબ શું આવશે આપણે ઓપ્શન જોતા જ નથી તમને ખબર છે કે આ ડબલ બોન્ડ છે
ડબલ બોન્ડની સાથે આ થશે યોગશીલ પ્રક્રિયા. તો પહેલા તો હું લખી દઉં કઈ પ્રક્રિયા છે, યોગશીલ પ્રક્રિયા થશે. હવે યોગશીલ પ્રક્રિયામાં સૌથી પહેલા આ પાઈ બોન્ડ બ્રેક થશે અને પાઈ બોન્ડ બ્રેક થઈને એનું રિએક્શન બનવાનું છે, અહીંયાથી કાર્બોકેટાઇન બનશે. CH3 સિંગલ બોન્ડ C, ઉપરથી પૂરેપૂરું લખી દઉં છું CH3, અહીંયા H. ઓકે, અહીંયા છે ડબલ સિંગલ બોન્ડ, અહીંયા બનશે CH સિંગલ બોન્ડ CH2, આ ડબલ બોન્ડ છે અને આ થશે HX છે. તો HX માંથી પહેલો એટેક કરશે H+, X એટેક નહીં કરે. તો આના ઇલેક્ટ્રોન પેર અહીંયા ચાલ્યા જશે એટલે બનશે અહીંયા પોઝિટિવ. અહીંયા પણ બની શકે, અહીંયા પણ અહીંયા બનશે પ્રાઇમરી કાર્બોકેટાઇન, અહીંયા બનશે સેકન્ડરી. તો સેકન્ડરી સૌથી સ્ટેબલ છે. સેકન્ડરી સ્ટેબલ હોવાને કારણે કાર્બન અહીંયા ઉપર CH3 આવશે, અહીંયા H આવશે, સિંગલ બોન્ડ CH આવશે, અહીંયા પ્લસ આવશે, આ કાર્બોકેટાઇન અને આ H આની સાથે જોડાશે, આ થશે CH3. હવે આ કાર્બોકેટાઇન છે એનું રીઅરેન્જમેન્ટ હશે તો 1 to હાઇડ્રાઇડ શિફ્ટિંગ થશે. 1 to હાઇડ્રાઇડ શિફ્ટિંગ એટલે આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ જશે અને અહીંયા કાર્બોકેટાઇન બનાવશે. તો CH3C CH3 અહીંયા બની ગયો કાર્બોકેટાઇન, આ બની ગયો CH2 અને સિંગલ બોન્ડ CH3. તો આ ઘટનામાં શું થયું, સેકન્ડરી કાર્બનની જગ્યા પર ટર્શરી બની ગયું જે મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાઇન છે. તો સૌથી સ્થાયી, તો આ સ્થાયી કાર્બોકેટાઇન તમને બનશે, સ્થાયી કાર્બોકેટાઇન બનશે અને એની ઉપર પેલો X- એટેક કરશે. કારણ કે HX છે ને, તો HX માં H+ છે અને પહેલો કોણ છે X-. તો X- આની પર એટેક કરશે અને આન્સર આવશે CH3C, અહીંયા CH3, અહીંયા આવશે X, અહીંયા આવશે CH2 અને અહીંયા CH3. બહુ જ ફાઇન ક્વેશ્ચન છે. આમાંથી ઓપ્શન શોધી લો કયો છે, તો ઓપ્શન આવશે B. તો આ સાચો આન્સર કયો છે બેટા, B આન્સર છે. ઠીક, ચાલો નેક્સ્ટ 52. બોલો, નીચે દર્શાવેલા સંયોજનમાં SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા. તમને દરેકને ખબર છે એવું કે SN1 કોઈ બી પ્રક્રિયા હોય તો SN1 પ્રક્રિયા જે તમને બતાવી છે, તો SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એ કોના સમપ્રમાણમાં છે? તો પ્રતિક્રિયાત્મકતા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એ કાર્બોકેટાઇનની સ્થાયીતા પર આધાર. ઓકે, કાર્બોકેટાઇનની સ્થાયીતા પર આધાર રાખશે. કાર્બોકેટાઇન જે છે એની સ્થાયીતા પર આધાર રાખશે કાર્બોકેટાઇનના. ઠીક છે, ઓકે, સ્થાયીતા પર. તો આમાંથી કોણ સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન છે આપણે જોવાનું છે. તો એ જોવા માટે જોઈશું તો આમાંથી કાર્બોકેટાઇન કયો બનશે? તો પહેલાનો જે કાર્બોકેટાઇન છે એ બનવાનો છે C6, અહીંયા લખીશું H5 અને આ બનશે CH2+. ઓકે, આ 5 છે. ઓકે, આ થયો બેન્ઝાઇલિક. બીજાની અંદર બનશે C6H5, આ બનવાનો છે CH, આ બનવાનો છે પ્લસ, આ બનશે પ્લસ અને આ બનવાનો છે C6H5. ત્રીજાનો બનવાનો છે કયો છે C6H5, C6H5, આ બનવાનો છે કાર્બન. બોલો, એકની સાથે છે CH3, બીજાની સાથે છે C6H અને 5 છે અને સિંગલ બોન્ડ છે, અહીંયા આગળ બીઆર નીકળી જાય એટલે અહીંયા આગળ પ્લસ બની જશે. અને ચોથાનો જે છે આ સોરી અમે ચોથાનો બનાવી દીધો, આ ત્રીજાનો છે. તો ત્રીજાનો જવાબ આવશે C6H5 સિંગલ બોન્ડ CH, સિંગલ બોન્ડ તમારી પાસે કયો આવશે CH3, ઓન્લી CH3 અને આ બનશે પ્લસ. બેટા બધામાંથી બ્રોમિન કાઢી નાખીએ, બ્રોમિન નીકળી જાય તો બધાની પર પ્લસ આવશે, આની પર પ્લસ આવશે, આની પર પ્લસ, આ પ્લસ, આ પ્લસ, આ બધા કાર્બોકેટાઇન બની જશે. તો અમારી સૌથી સ્ટેબલ કાર્બોકેટાઇન કોણ છે એ જોવાનું છે. તો આ થશે પ્રાઇમરી, આ થશે સેકન્ડરી, આ થશે ટર્સરી અને આ થશે સેકન્ડરી. તો સૌથી વધારે ટર્સરી સૌથી સ્ટેબલ થશે. ટર્સરી એટલે કોણ છે? તો 4 નંબર સૌથી વધારે સ્ટેબલ થશે. તો 4 નંબર વાળો જે છે એ સૌથી વધારે ફાસ્ટ રિએક્શન આપશે, 4 નંબર વાળો. ઓકે, પછી કયો નંબર આપશે બેટા? તો આ 2 વાળા છે, સેકન્ડરી એટલે સૌથી છેલ્લો કોણ આપશે? તો સૌથી છેલ્લો આ આવશે, એ આવશે. તો તમે આને જ જોશો 4 અને 1
તો એવો આન્સર કેટલા છે તમારી પાસે? 2 છે. આ 4 વાળા અને 1 વાળો, આ 2 આન્સર છે. આ બેમાંથી જોઈએ તો બીજા ને ત્રીજામાં જોશો, બીજો એટલે આવ્યો આ અને ત્રીજો એટલે આવ્યો આ છે. હવે આમાં કોણ છે? બંને કયા ગ્રુપ છે? બેન્ઝીન છે. તો આમાં રેઝોનન્સ એટલે કે સંસ્પંદન વધારે થશે. સંસ્પંદન વધારે થાય. કેમ? કારણ કે 2 બેન્ઝીન છે અને આની અંદર 1 મિથાઇલ છે. તો આમાં સંસ્પંદનમાં ભાગ લેશે અને આ ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં એટલે કે પ્રેરક અસરમાં ભાગ લેશે. તો આની સ્ટેબિલિટી વધારે આવશે. એટલે આ સેકન્ડ નંબરની સ્ટેબિલિટી વધારે આવશે અને આ થર્ડ નંબરની ઓછી. તો આન્સર કયો આવશે? સી આવશે. ઠીક છે બેટા? ઓકે. નેક્સ્ટ 53 નંબર બેઠો જ ક્વેશ્ચન છે ટેક્સ્ટ બુક નો. બોલો આપણે જોઈ લઈએ. RCl NaI. તો આ કઈ પ્રક્રિયા છે? તો આપણને ખબર છે કે Cl ને કાઢીને I જાય, તો હેલોજન ને કાઢીને F અને I નાખો એટલે બે જ રિએક્શન, કાં તો ફિંકલસ્ટેન કાં તો સ્વાર્ટ્ઝ. ફિંકલસ્ટેનમાં F નહીં આવે અને સ્વાર્ટ્ઝ ની અંદર F આવે. તો આ કોણ છે? Cl છે એટલે F નથી. એટલે આ કઈ રિએક્શન આવશે? ફિંકલસ્ટેન પ્રક્રિયા આવશે. એટલે આન્સર આવશે આનો C. બોલો આ કઈ રિએક્શન છે? તો સ્વાર્ટ્ઝ રિએક્શન છે આ, અને આ છે Mg સાથે, તો આ બનશે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે. તો આનો આન્સર કયો આવશે? તો એક સાથે C આવશે. તો એક સાથે C વાળો એક જ ઓપ્શન છે, આ બીજો કોઈ છે જ નહીં. એક સાથે C વાળો એક જ ઓપ્શન છે, બીજો કોઈ. તો તરત જ જવાબ મળી જાય છે. હવે ચેક કરી લો, 2 સાથે A છે, યસ. 3 સાથે D છે, એ પણ આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, આ બેઠો તમારો ટેક્સ્ટબુક નો ઇન્ટેક સ્વ પ્રયત્નનો જે ક્વેશ્ચન છે. ઓકે, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડના ચેપ્ટરનો બેઠો જ છે. તો આ થશે, આ જે કમ્પાઉન્ડ છે એમાં કીટોન સમૂહ છે અને આ એસ્ટર સમૂહ છે. જોઈ લો, આ કીટોન, આ કીટોન છે અને આ એસ્ટર છે. કોણ છે? NaBH4. NaBH4 કોણ કહેવાય? રિડક્શન કરતા કહેવાય. હવે NaBH4 રિડક્શન કરતા હોય તો કોનું રિડક્શન કરે અને કોનું નહીં કરે? તો તમને ખબર કે એસ્ટરનું રિડક્શન નહીં કરે, એ એસ્ટરનું રિડક્શન નહીં કરે, પણ આનું રિડક્શન કરી શકે. તો આનું રિડક્શન કરે તો સિમ્પલ આ બોન્ડ તૂટી જાય, અહીંયા H આવી જાય, અહીંયા H આવી જાય. તો આ રિંગની ઉપર OH વાળો ઓપ્શન છે 1 અને OH વાળો ઓપ્શન છે 2. પણ આની અંદર આનું પણ રિડક્શન કરી નાખ્યું છે એસ્ટરનું, એટલે આ જવાબ નહીં આવે, જવાબ આવશે આયરો. તો જવાબ કયો આવશે બેટા? B. NaBH4 રિડક્શન કરતા છે, તો રિડક્શન કોનું કરે છે? કીટોનનું કરે છે, એસ્ટરનું નહીં કરી શકે. તો કીટોન અહીંયા કોનું થયું? બંનેનું થયું, કીટોનનું પણ અને એસ્ટરનું પણ થયું. અહીંયા ફક્ત કોનું થયું? કીટોનનું, એસ્ટરનું થતું નથી. ઓકે, નેક્સ્ટ બ્યુટેન 1 ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ પ્રક્રિયા જે છે એનું મુખ્ય નિપજનું કથન કયું છે? તો બહુ સિમ્પલ છે, પણ આમાં પણ પાછું તમારી પાસે શું છે? તો એક કયો કોન્સેપ્ટ છે? કાર્બોકેટાઇનના રીઅરેન્જમેન્ટનો. તો પહેલા તો એક કામ કરું, બ્યુટેન 1 ઓલ લખી દઉં છું. તો આ થશે CH3 સિંગલ બોન્ડ CH2 લખી દઉં છું, સિંગલ બોન્ડ CH2 લખી દઉં છું, સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ OH. તો આને કહીશું બ્યુટેન 1 ઓલ. બોલો કયો ઉદ્દીપક લેવાનો છે બેટા? H+. તમને બધાને ખબર કે આના ઇલેક્ટ્રોન પેર અહીંયા આવશે. મારાથી અહીંયા ડોટ નથી દોરાતા કારણ કે સ્ક્રીન બદલાઈ જાય છે, એટલે ડોટ છે જે 2 ઇલેક્ટ્રોન પેર છે અહીંયા જશે. આને થવાથી જો આની મિકેનિઝમ જોવાની વાત આવે તો CH3 CH2 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 O સિંગલ બોન્ડ H અને H આમ જશે ને એની પર પ્લસ થશે. જેને આપણે નિર્જલીકરણ કરવાની છે એટલે ગરમ કરીશું એટલે તરત જ પાણીના મોલેક્યુલ બહાર નીકળી જશે અને બની જશે કાર્બોકેટાઇન CH3 CH2 CH2 CH2+2. બેટા કયો કાર્બોકેટાઇન બન્યો? પ્રાઇમરી કાર્બોકેટાઇન. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક કાર્બોકેટાઇન બન્યો, જેનું રીઅરેન્જમેન્ટ હશે. રીઅરેન્જમેન્ટ થાય એટલે અહીંનો જે હાઇડ્રોજન છે અહીંયા શિફ્ટ થાય અને આની પર પ્લસ બનશે. એટલે રીઅરેન્જમેન્ટ એટલે પુનર્વિન્યાસ પ્રક્રિયા થશે અને વધારે સ્ટેબલમાં કન્વર્ટ થઈ જશે આ રીતે. તો આ બની ગયો સેકન્ડરી કાર્બોકેટાઇન. આ સેકન્ડરી કાર્બોકેટાઇન જબરદસ્ત સ્ટેબલ છે. હવે સેકન્ડરીમાંથી અહીંયા ટર્સરી બનવાની શક્યતા નથી, તો અહીંયા જ બની જશે. અને હવે સેક્ઝેટના રૂલ પ્રમાણે અહીંયાથી કોણ નીકળશે? H નીકળી જશે. આ H નીકળીને ડબલ બોન્ડ બનાવશે. તો આમાંથી પ્રોડક્ટ બનશે CH3 CH ડબલ બોન્ડ CH અને આ CH3. બેટા આ થશે વિલોપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા છે એમાંથી અહીંયાથી કોણ નીકળી ગયો? H. બરાબર. તો આ પ્રક્રિયામાં વિલોપન પ્રક્રિયા થઈ અને સેક્ઝેટનો રૂલ લાગે છે. સેક્ઝેટનો રૂલ લાગે છે અને સેક્ઝેટનો રૂલ એવી રીતે છે
તો એવી રીતે હાઇડ્રોજન કાઢવાનો, જો અહીંયાથી હાઇડ્રોજન કાઢીએ ક્યાં તો અહીંયાથી આ જગ્યા પર હાઇડ્રોજન કાઢીએ તો બે જ આલ્કાઇલ એક જ આલ્કાઇલ ગ્રુપ આવશે. જ્યારે અહીંયાથી હાઇડ્રોજન કાઢ્યો તો ડબલ બોન્ડ વાળા કાર્બન પાસે એક આ આલ્કાઇલ અને એક આ આલ્કાઇલ, બે આલ્કાઇલ એટલે મેજર પ્રોડક્ટ એટલે મુખ્ય નિપજ આ તમને મળવાની છે. કઈ છે? તો આન્સર આવશે એ. તો 55 નંબરના ક્વેશ્ચનનો આન્સર થશે બેટા એ. બરાબર. ચાલો એના પછી 56 આ બેઠો તમારો ક્વેશ્ચન છે પાછો ઇન્ટેક્સ નો સ્વ પ્રયત્ન જે કરેલો છે એ ક્વેશ્ચન જ છે બેઠો, બીજો કોઈ નથી. તો આની અંદર તમે જોશો તો HI સાથે બેટા ગરમ કરવાનો છે. HI સાથે ગરમ કરીએ તો આ ઈથરની પ્રક્રિયા છે. તો આમાંથી બે રીતે બોન્ડ તૂટી શકે, કાં તો અહીંયાથી તૂટે કાં તો અહીંયાથી તૂટે. બરાબર છે. બેમાંથી કયો તૂટે? તો પહેલા તમે જોશો, જો પહેલી કન્ડિશન છે CH3 CH2 CH2 સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ C CH3, આ બાજુ છે CH3 અને આ બાજુ છે CH3. બેટા તમે આ પાર્ટ તમે જોશો ને તો અહીંયા જે આ આખો પાર્ટ જે છે એ ટર્સરી વાળો છે અને આ પ્રાઇમરી છે. તો જો ઓક્સિજન પાસે એક ટર્સરી પાર્ટ હોય અને એક પ્રાઇમરી પાર્ટ હોય તો ટર્સરી પાર્ટ પર I જોડાશે, નેગેટિવ જોડાશે. H અને I જે છે એ I માઇનસ વધુ સ્ટેબલ એટલે સ્થાયી કાર્બોકેટાયન સાથે જોડાશે. તો આ ટર્સરી કાર્બોકેટાયન સ્ટેબલ થશે, આની પર ઓછો સ્ટેબલ થશે. તો તમારો આન્સર આવશે તો CH3 CH2 CH2 અહીંયા થશે O અને O ની સાથે જોડાશે H, આ O ની સાથે જોડાશે H અને આ I જોડાશે અહીંયા, એટલે આ પ્રોડક્ટ બનશે I સિંગલ બોન્ડ, સોરી આ અહીંયા લઈ લઈશું I સિંગલ બોન્ડ C CH3 CH3 અને CH3 તમારી પાસે થશે. તો આપણો પ્રોડક્ટ કઈ દેખાશે તમને આમાંથી? તો આઈ થિંક તમને દેખાશે છેલ્લી D આન્સર આવશે. કયો આન્સર આવશે? D. બરાબર છે. આઈધર D આવવાનો છે ને એક કાર્બન ઓછો છે એટલે આ CH2 આવશે અને આ થશે CH3 થશે. ઓકે, તો D આન્સર થવાનો છે તમારી પાસે આઈરો. ઠીક છે, આઈરો આન્સર D થશે. એક વાર ચેક કરી લઈએ. CH3 CH2 CH2 OH આઈડિયા પ્રોડક્ટ છે અને બીજી છે CH3 પેલી બાજુથી CH2 C CH3 CH3 આ છે. બીજા કોઈ ઓપ્શન અહીંયા આગળ દેખાતા નથી. ઓકે, તો આનો આન્સર કયો આવશે? D. નેક્સ્ટ 57 નીચેના સંયોજનમાંની કોની એસિડિક પ્રબળતાનો ક્રમ જોવાનો છે. તો એસિડિકતા માટે તમને ખબર કે એસિડિક પ્રબળતા કોના પર આધાર રાખે? તો એસિડિક પ્રબળતા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ડિવાઇડેડ બાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાન કરતા વાળા. જે ઇલેક્ટ્રોનને આકર્ષનારા હોય તેને ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ, ઇલેક્ટ્રોન આકર્ષતા હોય પોતાની તરફ તો વિથડ્રોવિંગ અને ડોનેટ કરતા હોય એટલે દાન કરતા હોય તો આ. તો અહીંયા તમે જોશો તો NO2 કોણ છે બેટા? તો NO2 જે છે એ થશે -M ગ્રુપ અને -I, જેને કહીશું ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ છે. આ કોણ છે? તો +M છે અને +I છે. તો આ કોણ છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તો આ રીતે જોઈશું તો આમાં તો કોઈ પણ ગ્રુપ અંદર એન્ટર નથી થયો એટલે આને મિડલમાં મૂકીએ તો એક મિડલમાં આવે. હવે ડોનેટિંગ વિથડ્રોવિંગ કોણ છે? તો વિથડ્રોવિંગ એસિડિકતાને વધારે, તો આ વધારે આવશે. તો 2 નંબર અહીંયા આવશે, 2 નંબર અહીંયા આવશે અને 3 નંબર અહીંયા આવશે. ઠીક છે, તો 3 નંબર આ આન્સર તમારે કરવાનો છે. તો આમાં ઉલટો આપ્યો છે એટલે 2 greater than 1 greater than 3 આવો આન્સર થશે. તો 2 વાળો આ છે 2 1 3 એટલે આન્સર આવશે કયો? C. ઓકે બેટા. નેક્સ્ટ નીચેની પ્રક્રિયાનું નામ લખો. બેટા આ તો ડાયરેક્ટ પ્રક્રિયા છે. બોલો કોણ છે? એસિડ હેલાઇડનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરવું. તો એ પ્રક્રિયાને આપણે કહીશું રોઝેનમુન્ડ રિએક્શન. ફરીથી કઈ રિએક્શન? રોઝેનમુન્ડ રિએક્શન. ઠીક છે, તો ડાયરેક્ટ જ છે, એમાં કોઈ નથી, ઇન્ફોર્મેશન બેઝ છે. ચાલો બોલો આ CH3CO CH3H+ ની હાજરીમાં R સાથે રિએક્શન કરે શું બને છે? સ્કીફ બેઝ બને છે. તો માં R શું છે? બેટા આ તમારો બેઠો ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે, પણ ટેક્સ્ટબુકમાં તમને ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન વાળું ચેપ્ટર છે એમાં એક ટેબલ આપેલું છે અને ટેબલની અંદર આપણી પાસે કઈ છે? NH2Z વાળી પ્રક્રિયા છે.
તો NH2Z વાળી પ્રક્રિયાની અંદર તમે જોશો તો જો તમારી પાસે RNH2 સાથે રિએક્શન કર્યો હશે તો એની પ્રોડક્ટ સ્કીપ પ્રક્રિયક બન્યો હશે. શું બન્યો હશે? સ્કીપ પ્રક્રિયક બન્યો હશે. તો તમારી પાસે RNH2 સાથે પ્રક્રિયા કરવાની, તો આ R કોણ હોવો જોઈએ બેટા? RNH2 હોવો જોઈએ. RNH2 માં R એટલે કોણ થશે? આલ્કાઇલ ગ્રુપ. તો અમે જોઈ લો, RNH2 માં આ તો નથી, RNH2 આ પણ નથી. આ કોણ છે? NH2 છે, આ પણ નથી. NH2 આ પણ નથી. તો આન્સર કયો આવશે? A આવશે. ઠીક છે. નેક્સ્ટ બોલો બેટા, ઓઝોનોલિસિસ પ્રક્રિયા છે. ઓઝોનોલિસિસ પ્રક્રિયામાં બહુ સિમ્પલ રિએક્શન તમને બતાવી શકે છે, બહુ શોર્ટકટ જ છે એની. તમને બધાને ખબર છે કે આ ડબલ બોન્ડ ને બ્રેક કરવાનો છે ખાલી, અને ડબલ બોન્ડ ને બ્રેક કરીને બંનેની ઉપર ઓક્સિજન ઓક્સિજન ડબલ બોન્ડ થી જોઈન્ટ કરવાનું. તો તમને પ્રોડક્ટ મળી જશે. આ થશે, આની સાથે ડબલ બોન્ડ તોડીને એક ઓક્સિજન અને પ્લસ આ બાજુ ડબલ બોન્ડ તોડીને બીજો ઓક્સિજન. આને કહીશું ઓઝોનોલિસિસ પ્રક્રિયાની સિમ્પલ રિએક્શન છે. તો બોલો આન્સર કયો આવશે? બી આવશે. ફરીથી કયો આવશે? બી. સિમ્પલ છે ઓઝોનોલિસિસ, બેટર ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન છે. નેક્સ્ટ, નીચે આપેલા કાર્બોક્સિલિક એસિડમાંથી કોનું pKa નું મૂલ્ય સૌથી ઓછું? તો બેટા તમને ખબર છે કે એસિડિક જે છે, એસિડિક છે, તો એસિડિક સ્ટ્રેન ઓલવેઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ pKa, એટલે કે pKa ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેનો pKa સૌથી ઓછો તેનો એસિડિક સ્ટ્રેન સૌથી વધારે. તો તમારે pKa સૌથી ઓછો હોય તો સૌથી વધારે એસિડિક લાવવો પડે. તો સૌથી વધારે એસિડિક લાવવા માટે જોઈ લો, આ કોણ છે? COOH. આ પણ COOH. આ COOH. આ કોણ છે? COOH. બોલો આ હાઇડ્રોજન છે, આ મિથાઇલ. મિથાઇલ કયો ગ્રુપ છે બેટા? પ્લસ I ગ્રુપ. બોલો આ કયો ગ્રુપ છે? માઇનસ I ગ્રુપ. આ પણ કયો છે? બોલો માઇનસ I ગ્રુપ કહીશું. તો માઇનસ I નો પાવર કોનો વધારે? D નો. તો D નો જેટલો વધારે, માઇનસ I જેટલો વધારે, તેટલો એસિડિક સ્ટ્રેન કેવી આવશે? વધારે આવશે. તો જેટલો માઇનસ I પાવર વધારે એટલે એસિડિક સ્ટ્રેન વધારે, એટલે pKa સૌથી ઓછો. તો આન્સર કયો આવશે? NO2 વાળો આવશે. કયો આવશે? NO2 વાળો. નેક્સ્ટ બોલો, આ તો એકદમ કોમન પ્રક્રિયા છે, વારંવાર પ્રક્રિયા આવે છે, બરાબર? ઓકે, તો નીચેની પ્રક્રિયામાં C ઓળખવાનો છે. બેટા કોણ છે? NO2 ગ્રુપ છે. એની કોની સાથે રિએક્શન કરી છે? Fe સાથે. તો Fe પ્લસ HCl એટલે કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા થશે. રિડક્શન. NO2 નું રિડક્શન કરીએ, જોઈ લો, C6H5NO2. C6H5NO2. બેટા પહેલા એનું રિડક્શન કરી આવ્યા તો તમારી પાસે ખબર છે કે નાઇટ્રોનું રિડક્શન કરીએ તો શું બની જશે? તો NH2 બની જશે. શું બની જશે? NH2. તો આ બની ગયો એનેલિન. બોલો આ કઈ પ્રક્રિયા છે? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. ફરીથી કઈ પ્રક્રિયા છે? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયાની અંદર ચેક કરીશું તો આ થશે C6H5. બોલો અહીંયા થશે N, ટ્રિપલ બોન્ડ N. અહીંયા થશે પ્લસ અને Cl માઇનસ. આને કહીશું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ, BDC બની ગયો. અને એને પાણી સાથે પ્રક્રિયા કરીશું તો પાણીમાં આવે H અને OH, તો આ બોન્ડ તૂટી જશે અને આનો આ બોન્ડ તૂટી જશે. OH અહીંયા જોડાશે અને H અહીંયા જોડાવાનો છે. તો ફાઇનલ આન્સર તમારી પાસે આવશે C6H5OH જે બન્યો તે. આની સાથે છૂટો પડશે N2 અને પછી છૂટો પડશે HCl. તો આ બની ગયો બેન્ઝીનની ઉપર OH. તો આપણી પ્રોડક્ટ બનવાની છે ફિનોલ. બેન્ઝીનની ઉપર OH. બેટા આ પદાર્થ આ છે, થઈ ગયો. તો આપણો આન્સર કયો આવશે? ફિનોલ. તો આન્સર આવશે A. ઠીક છે. નેક્સ્ટ, ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણથી કયો અમાઇન બને? બેટા એ બેઠું સેન્ટેન્સ છે તો લખી શકાશે પ્રાથમિક એલિફેટિક એમાઇન બનશે. એલિફેટિક એમાઇન બનશે, જેને કહીશું પ્રાથમિક આલ્કાઇલ એમાઇન બની જશે. પ્રાથમિક આલ્કાઇલ અમાઇન બનશે. પ્રાથમિક આલ્કાઇલ એમાઇન. હવે મને કહો આ કોણ છે બેટા? તો આ છે નાઇટ્રોજન સાથે 3 આલ્કાઇલ છે એટલે આ ટર્સરી છે, એટલે કે તૃતીયક છે. આ નાઇટ્રોજન સાથે 2 આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે, 1 અને 1, 2. તો આને સેકન્ડરી આલ્કાઇલ ગ્રુપ કહીશું.
આ કયો છે પ્રાઇમરી છે અને આમાં પણ NH2 છે એટલે પ્રાઇમરી છે આ પણ પ્રાઇમરી છે પણ આમાં કોણ છે એરોમેટિક છે એરોમેટિક નો મતલબ બરાબર છે તો એરોમેટિક અમાઇન છે જ્યારે આ કયો છે એલિફેટિક તો બનાવવાનો છે C ક્લિયર છે બેટા ઓકે ડન નેક્સ્ટ 64 બેટા આપી બેક તો ડાયરેક્ટ ક્વેશ્ચન જ છે તમારો ટેક્સ્ટબુક નો છે ટેક્સ્ટબુક નો ઉદાહરણ એટલે કે ઉદાહરણ નો આપ્યો છે તો તમારો અમાઇન ચેપ્ટર છે એ અમાઇન ચેપ્ટર ની અંદર બરાબર છે અમાઇન ચેપ્ટર જે છે અમાઇન ચેપ્ટર ની અંદર તમારે જોવાનું છે ઓકે શું કહે છે શેખ અજરા સી આન્સર છે શેમાં સી આન્સર છે બેટા સી આન્સર શેમાં છે સી આન્સર શેમાં છે ઓકે ચાલો નીચે દર્શાવેલા અમાઇન સંયોજનની બેઝિક પ્રબળતાનો ક્રમ કયો છે તો બેઝિક પ્રબળતાનો ક્રમ જોવો હોય તમારે ઓકે બેઝિક પ્રબળતાનો ક્રમ છે કોણ છે બેટા ઇથાઇલ છે તો ઇથાઇલમાં જ્યારે તમારી પાસે ઇથાઇલ હોય કોણ હોય ઇથાઇલ તો ઇથાઇલમાં તમને ખબર કે સેકન્ડરી હંમેશા સૌથી પહેલો આવે પછી કયો આવશે તો સેકન્ડરી પછી કોણ આવશે પ્રાઇમરી આવશે અને પછી કયો આવશે ટર્સરી આવશે એ તમને બધાને ખબર છે રિપીટ કરીએ છે પ્રાઇમરી અને ટર્સરી આવશે એક આયરો ઓર્ડર છે તમને ઇથાઇલ વાળો બીજો છે એલિફેટિક અને એરોમેટિક અમાઇન ની અંદર કોણ આવશે તો એરોમેટિક અમાઇન ઓછો બેઝિક આવે તો એરોમેટિક અમાઇન ક્યાં છે અહીંયા જોયો તો C6H5NH2 તો આ સૌથી ઓછો બેઝિક આવશે આયરો આ સૌથી ઓછો તો એક જ આન્સર આવશે બી તો C2H5 twice NH આ સેકન્ડરી છે આ પ્રાઇમરી છે બરાબર છે અને આયરો આ છે તો તમારો સાચો બેઝિક ક્રમ જે તમારો થશે એ બી થશે બરાબર તો 64 માં આન્સર આવશે બી બેટા ઠીક છે ડાયરેક્ટ ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન છે જોઈ લઈશું બોલો કયો ડાયઝોનિયમ સોલ્ટ એવો છે કે જે પાણીમાં અદ્રાવ્ય છે અને ઓરડાના તાપમાને સ્થાયી છે એક જ છે આયરો છે એ બેઠો ટેક્સ્ટબુક નું સેન્ટેન્સ છે એમાં આપણે કોઈ કોમ્પ્લિકેશન નથી અને કોઈ એમાં કોન્સેપ્ટ લેવાની જરૂર નથી ફક્ત તમને ખબર કે બેન્ઝીન ડાયઝોનિયમ ટેટ્રાફ્લોરોબોરેટ જે છે એ સૌથી સ્ટેબલ છે ઓકે નેક્સ્ટ બોલો લેક્ટોઝ શેનો બનેલો છે તો લેક્ટોઝ એ પણ તમારો કયો છે જૈવિક અણુઓનો ડાયરેક્ટ સવાલ છે બરાબર છે સુક્રોઝ છે પછી કયો છે માલ્ટોઝ અને ગેલેક્ટોઝ ગેલેક્ટોઝ ની અંદર બહુ સિમ્પલ છે નામ જ બતાવે છે ગેલેક્ટોઝ સોરી લેક્ટોઝ લેક્ટોઝ ની અંદર શું હોય ગેલેક્ટોઝ બીજે ક્યાં છે અહીંયા ગેલેક્ટોઝ છે પણ આપણને જોઈએ શું બીટા વાળો બીટા ડી ગેલેક્ટોઝ બીટા ડી ગ્લુકોઝ જોઈએ ઠીક છે આલ્ફા વાળો ચાલશે નહીં બંને બીટા ચાલે તો આપણને નહીં આવે જવાબ કયો આવશે એ આવશે બોલો ક્લિયર તો જવાબ એક વખત ફરીથી ટેલી કરી લઈશું જોઈ લઈશું તો જવાબ એ જ આવશે કન્ફર્મ જ છે એ બોલો ક્લિયર યસ ચાલો નેક્સ્ટ બોલો નીચેનામાંથી કયો પદાર્થ જલીય દ્રાવણમાં ઝ્વીટર આયન બનાવે ઝ્વીટર આયન કોને કહેવાય ઝ્વીટર આયન એને કહેવાય કે એક જ પદાર્થમાં પોઝિટિવ બી હોય અને નેગેટિવ બી હોય પોઝિટિવ નેગેટિવ બંને હોય તો બેટા જોઈ લો એનો મતલબ કે એની અંદર એક ગ્રુપ એસિડિક હોવો જોઈએ એસિડિક અને બીજો જે ગ્રુપ છે એ બેઝિક હોવો જોઈએ એસિડિક અને બેઝિક હોવો જોઈએ તો જોઈ લો NH2 એટલે બેઝિક આ પણ બેઝિક તો આમાં ઝ્વીટર આયન નહીં બને બોલો આમાં ઓન્લી એકલો બેઝિક આમાં ઝ્વીટર આયન નહીં બને આમાં બંને કોણ છે એસિડિક બંને એસિડિક ગ્રુપ છે ઝ્વીટર આયન નહીં બને તો આન્સર કયો આવશે બી ફરીથી આન્સર કયો આવશે બી બોલો ક્લિયર નેક્સ્ટ ચલો બોલો ડાયરેક્ટ ક્વેશ્ચન છે આરબીસી ની ઉણપથી કયો વિટામિન આરબીસી ની ઉણપ કયા માટે જવાબદાર છે વિટામિન B12 જે અત્યારે તમને ખબર જ છે ટેક્સ્ટબુકમાં ટેબલની અંદર આપેલો ડાયરેક્ટ આન્સર છે ઠીક છે નેક્સ્ટ ન્યુક્લિક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે તો ન્યુક્લિક એસિડના બંધારણ માટે બધા મોટેભાગના છોકરાઓ આ નથી જોયું કયું વિધાન ખોટું છે ખોટું વિધાન તમારે જોવાનું છે તો બોલો શર્કરાના પહેલું સ્થાન પર બેઝ જોડીએ તો ન્યુક્લિયોસાઇડ બને યસ સુગર અને બેઝ જ્યારે પણ જોડાય ઠીક છે તો કોણ બનશે તો ન્યુક્લિયોસાઇડ બનશે કન્ફર્મ તો આ વિધાન સાચું છે
બોલો DNA ના અણુમાં શર્કરા બીટા ડી ઓક્સીરિબોઝ હોય છે. ઠીક, એ તો હોય છે ને, એક સુગર જે હોય તો બીટા ડી 2 ડીઓક્સી હશે, એ કન્ફર્મ છે, તો આ પણ સાચું છે. RNA માં 4 બેઝ એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમાઇન. નહીં, થાઇમાઇન નહીં હોય, થાઇમાઇન નહીં હોય. બોલો ક્લિયર? થાઇમાઇન નથી હોતો, એની જગ્યા પર તમને ખબર શું હોય છે? યુરેસિલ હોય છે. કોણ છે? યુરેસિલ હોય છે, યુરેસિલ. તો આ વિધાન ખોટું છે અને ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડાયેલો આ વિધાન સાચું. તો આન્સર કયો આવશે? સી. કયું વિધાન ખોટું છે એટલે આન્સર કયો આવશે? સી. ઠીક છે બેટા? ઓકે, ફાઇન. નેક્સ્ટ. ચલો, આ બહુ ફાઇન ક્વેશ્ચન છે. 2.5 kg 0.25 મોલર ગ્લુકોઝ નું જલીય દ્રાવણ બનાવવું હોય એના માટે ગ્લુકોઝનું દર શોધવાનો છે. હવે તમે છે ને બરાબર ધ્યાનથી જોશો તો જ તમને આવડશે. આમાં બોલો શું આપ્યું છે ખબર છે? તો મોલાલિટી આપી છે. મોલાલિટી આપી છે. કેટલી છે બેટા? તો 0.25 આપેલી છે મોલર. ઠીક છે? ઓકે. બોલો દ્રાવણનું દળ, દ્રાવણનું દળ જોઈ લો, દ્રાવણ છે, દ્રાવણ છે, અહીંયા દ્રાવક નથી. તો કેટલું છે? 2.5 kg. એટલે મારે લખવાનું છે 2.5 kg. 2.5 kg નો મતલબ શું થશે બેટા? 2500 ગ્રામ. હવે મારે ગણવાનું શું છે? તો એમાં ગ્લુકોઝનું દળ ગણવાનું છે. એટલે મારે W2 ગણવાનો છે, દ્રાવ્યનું દળ ગણવાનું છે. તો આ ગણવા માટે પહેલા મને શું જોઈએ? મોલાલિટીનું સૂત્ર જોઈએ. તો મોલાલિટીનું સૂત્ર શું છે? તો W2 into 1000 upon W1 into આણ્વીય દળ આ ગુણાકાર થશે. ઠીક છે? ચલો, હવે આમાં W2 કેટલો છે શોધવાનો છે. W1 આપ્યો નથી, તો W1 શોધવા માટે હું આવું લખી શકું, W1 is equal to W dash minus W2. દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ માઇનસ કરું તો મળી જશે આપણને. ઓકે, તો W dash કેટલો છે? તો W dash છે 2500 છે અને માઇનસ W2 એમ જ રહેવા દો. આ વેલ્યુ જો આમાં મૂકી દઉં તો W2 એમ જ રહેવા દેશું. બોલો મલ્ટીપ્લાય બાય 100 કરીશું. બોલો ડિવાઇડેડ બાય W1 ની જગ્યા પર શું કરીએ છીએ? 2500 માઇનસ W2. બોલો મલ્ટીપ્લાય બાય કોણ છે? ગ્લુકોઝ. ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું છે? 180. બેટા 180 મૂકી દઈએ તો મોલાલિટી કેટલી આપી છે? તો 0.25 છે. 0.25. 2 મિનિટ. .25 છે. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીશું તો આન્સર તમારી પાસે આવી જશે. બોલો આને 1/4 કરી નાખીએ તો હું આમ લખી શકું, જોઈ લો 1/4 બી લખી શકો, બાકી એમ પણ લખી શકો. 2500 માઇનસ W2 ઇઝ ઇક્વલ ટુ આને ઉપર લઈ ગયો, આ થશે 1000 W2 અપોન બોલો આ થશે 180 મલ્ટીપ્લાય બાય બેટા 0.25 છે એટલે 0.25 ને 1/4 લખી દઉં તો 4 ઉપર ચાલ્યો જશે. હવે જો તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો ને એટલે સાદુરૂપ આપી જશો તો હવે W2 ની જે કિંમત છે એ તમારો જવાબ આવશે 107.65 આવશે. ફરીથી કેટલો આવશે? 107.65 જેટલો આવશે. બોલો ક્લિયર? 65. તો આનું એટલે કે સાદુરૂપ આપશો તો તમારો 107.65 ગ્રામ તમને જોવા મળશે. એ તો તમને સાદુરૂપ આવડશે આરામથી. ઠીક છે? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન 71. બેટા 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી P અને Q ના બાષ્પ દબાણ આપેલા છે. કોણ છે? શુદ્ધ પ્રવાહી છે આ P અને Q. તો બેટા આ શું આપેલું છે? તો આને કહેવાય P0 અને કોણ છે? P0 માટેનો P છે એટલે એને પહેલું દ્રાવણ કહી દઉં. આને કહી દઉં P0. આ કયો છે? 2. કુલ બાષ્પ દબાણ આપ્યું છે ટોટલ, તો આને કહીશું P ટોટલ. તો આ બંનેના મોલ ફ્રેક્શન શોધવાના છે એટલે તમારે એક x1 શોધવાનો છે, x2 શોધવાનો છે.
તો એક અને એક ફોર્મ્યુલા છે આપણી પાસે, રાઉલ્ટના નિયમનો ક્વેશ્ચન છે. તો રાઉલ્ટના નિયમના ક્વેશ્ચનમાં P ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? P01 x1 પ્લસ P02 x2 થશે. P01 x1 કેટલો થશે? તો આપણી પાસે x1 નથી આપ્યો, એ શોધવાનો છે. તો P01 x1 પ્લસ હું આને આમ લખી શકું P02 1 માઇનસ x1 લખી શકું છું, આરામથી લખી શકાશે. ચલો P ટોટલ કેટલું આપ્યું છે? તો P ટોટલ છે 600 મિલીમીટર છે. P01 કેટલો છે? તો 450 આપેલો છે. x1 શોધવાનો છે પ્લસ P02 કેટલો આપ્યો છે? તો P02 છે 750 મિલીમીટર છે. બોલો 1 માઇનસ x1 શોધવાનો છે. હવે આનું જો સાદુરૂપ આપવામાં આવે તો 450 x1 થશે પ્લસ આ થશે 750 માઇનસ 750 x1 થવાનો છે. હવે આ થશે 600. જો આનું સાદુરૂપ આપણે જોઈએ તો 450 માંથી 750 x1 માઇનસ કરીએ તો મારી પાસે આવવાનો છે આ 600 જેમ છે તેમ આવશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ આ થશે 750 અને આ થશે માઇનસ 300 x1 થશે. ફરીથી કેટલો? 300 x1 થશે. 300 x1 થશે. 300 x1. તો આમાંથી 300 x1 ને કરતા બનાવો તો 300 x1 ઇઝ ઇક્વલ ટુ 750 માંથી 750 મારે 600 માઇનસ કરવાના. તો 300 x1 તો x1 બરાબર આ થશે 150 ના છેદમાં 300. તો જવાબ આવશે 1/2 એટલે 0.5 આવશે. 0.5. તો x1 પણ એ જ આવે તો ઓટોમેટિકલી x2 કેટલો થશે? 1 માઇનસ x1. તો એ પણ જવાબ કેટલો થશે? 0.5. તો આન્સર આવશે 0.5 અને 0.5. તો 71 નો આન્સર થશે 0.5 અને 0.5. ઠીક છે. ચાલો 72 645 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ નું જલીય દ્રાવણ બનાવવા માટે ઠાર બિંદુ અવનયન આપેલું છે. બોલો ઠાર બિંદુ અવનયન એટલે કેટલો? તો ડેલ્ટા TF કહેવાય છે. તો દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલ નું વજન શોધવાનું છે. ઇથિલિન ગ્લાયકોલ નું વજન એટલે W2 શોધવાનો છે. હવે ડેલ્ટા TF નું એક જ સૂત્ર છે. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલારિટી. હવે બેટા તમને ખબર કે KF એટલે શું? KF અને મોલારિટી એટલે શું? W2 ઇન્ટુ 1000 અપોન બોલો W1 ઇન્ટુ મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય દળ. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ડેલ્ટા TF ની કિંમત કેટલી છે? તો ડેલ્ટા TF ની કિંમત 2.25 છે. 25 છે આ રીતે છે. તો અહીંયા લખી દઉં કે 2.25. બોલો KF ની કિંમત કેટલી છે? તો 1.88 અરે 86. બોલો મલ્ટીપ્લાય બાય આ મલ્ટીપ્લાય છે. W2 શોધવાનો છે. ઓકે ઇન્ટુ 1000. હવે તમે જો ધ્યાનથી જોશો તો મોલેક્યુલર માસ ગણી નાખીએ તો ઇથિલિન ગ્લાયકોલમાં 12 × 24 ને 6 30 ને 32 62 થશે. અને આ W1 કેટલો છે? તો W1 કોઈ 645 ગ્રામ નહીં લખે. કેમ? કારણ કે આ તો દ્રાવણનું દળ છે એટલે W ડેશ તમને આપ્યો છે 645 ગ્રામ. ફરીથી કેટલો આપ્યો છે? 645 ગ્રામ. તો આ મારી પાસે થશે 645. એમાંથી મારે W2 માઇનસ કરવો પડશે. તો જો હું આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરું તો 645 ઓછા W2 હું મેં અહીંયા ઉપર લઈ લીધો અને બોલો ઇટ ઇઝ ઇક્વલ ટુ આને હું લખીશ આ ઇક્વલ ટુ છે. ઇટ ઇઝ ઇક્વલ ટુ આ થશે W2 ઇન્ટુ 1000 એટલે W2 ઇન્ટુ 1000 મલ્ટીપ્લાય બાય 1000 મલ્ટીપ્લાય બાય 1.86 ડિવાઇડેડ બાય આ તમારી પાસે આ ઉપર ગયો આ થશે 2.25 મલ્ટીપ્લાય બાય 62. જો તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો આમાંથી W2 શોધવાનો પ્રયત્ન કરશો આમાં ફાઇનલ W2 શોધી નાખવાનો તમારી પાસે તો એ W2 મળવાનો છે કેટલો? તો 45 ગ્રામ મળશે. તો D આન્સર આવશે. તો આનો W2 જે મળશે એ કેટલો મળશે? 45. આરામથી મળી જશે બેટા. અત્યારે આપણે ફક્ત સોલ્યુશન ડાયરેક્ટ જોઈ લઈએ છીએ.
હા, જોવું હોય તો કરી શકો, આનો આન્સર કરી શકો છો બેટા. બોલો, ક્લિયર, ફાઇનલ, ડન. ચાલો, તો એકદમ સરસ મજાનો પતી ગયો, બરાબર છે. આમ જોવા જઈએ ને તો આની વેલ્યુ 33 પોઈન્ટ એ આવશે, 14.33 W2 આવશે. વાંધો નહીં, પણ ડાયરેક્ટ તમને ખબર પડી કે આનું સાદુરૂપ આપો તો તમારો જવાબ મળી જશે. નેક્સ્ટ બોલો, આ બધાનો આ જવાબ છે ને, આ સવાલ તમારો ગુજરાતની અંદર બેટા ખોટો જવાબ આપેલો છે. ખોટો જવાબ એટલે કે બની શકે કે બધાને માર્ક્સ મળવાની સંભાવના છે, પણ ક્યારે મળશે ને ક્યારે નહીં મળશે હું કહી દઉં. ચલો પહેલાની અંદર જો તો કોણ છે, તો પહેલાની અંદરથી બેટા 4K પ્લસ છૂટા પડશે. શું શોધવાનું ખબર ને, મંદ જલીય દ્રાવણમાં વોન્ટ ઓફ અવયવ શોધવાનો છે. વોન્ટ ઓફ અવયવ એટલે પાણીમાં નાખી કેટલા અણુ ઉત્પન્ન થાય છે તે. તો આમાં 4K છૂટા પડશે અને એક વખત આ બ્રેકેટ છૂટું પડશે, એટલે કોણ છૂટું પડશે, FeCN6. તો આના માટે ટોટલ આયનો થયા 5. તો એનો વોન્ટ ઓફ ફેક્ટરની જે વેલ્યુ થશે એ 5, એ વોન્ટ ઓફ ફેક્ટરની વેલ્યુ થશે 5, બરાબર. બીજાને જ્યારે પાણીમાં નાખીએ તો 4 વખત Fe+2 નીકળશે. 4 વખત જોઈ લો, આ 4 વખત Fe, 4 વખત Fe+3 નીકળશે, આ 4 વખત નીકળાયા. અને બ્રેકેટ જે છે એ FeCN6, FeCN6 -2 વાળા કેટલા નીકળશે બેટા, 3 નીકળશે. આમાં બી આ -2 છે, સોરી -4 થશે, બરાબર. તો કેટલા થશે, આના 4 અને આના 3, તો ટોટલ આઈ ની કિંમત કેટલી થશે, તો થશે 7. અને છેલ્લામાં તમે ગણશો તો કેટલા થવાના છે, જોઈ લો, બ્રેકેટ એક જ છે એટલે CO, બોલો કોણ થશે, Cl2 અને En twice A+2 નીકળશે અને 2 વખત Cl- નીકળશે. તો ટોટલ આઈ ની જે કિંમત છે એ થશે 3. તો 5, 7 અને 3, તો 5 અને 7 છે, 3 નથી. તો જે સ્ટુડન્ટ્સ આ લખશે ને એને લગભગ માર્ક્સ આપશે, કાં તો બધાને આપશે, કાં તો જો એ લોકો નહીં આપવાનું કે તો આ પહેલો આન્સર જે આવશે એ આન્સર, એનો જવાબ તમને આપશે, એના માર્ક્સ આપવાના ચાન્સ વધી જાય છે. થઈ ગયું. ચલો 74, બોલો pH 10 વાળા દ્રાવણમાં સંપર્કમાં રહેલા વિદ્યુતનો પોટેન્શિયલ કેટલો. તમે ટેક્સ્ટબુક જોશો ને તો તમારો સ્વ પ્રયત્નના જે ક્વેશ્ચન છે એમાં બેઠો જ આ ક્વેશ્ચન તમને આપેલો છે, બેઠો જ, બરાબર છે. તો એ આરામથી જોઈ શકાય એવું છે, બરાબર. ડાયરેક્ટ જ છે pH 10 વાળો. તો આપણને ખબર છે કે ભાઈ pH 10 માટે શું થશે, તો આપણે જો ઇક્વેશન જોઈએ તો H+ પ્લસ ઇલેક્ટ્રોન ઇટ gives H2 અને 1/2. જો તમારી પાસે E શોધવો હોય તો EH plus less H2 half, it is equal to beta E naught H plus slash half H2 minus 0.059 upon n log of પ્રોડક્ટ કોણ છે, તો હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન ગેસમાં છે કારણ કે આ ગેસ આવશે, ડિવાઇડેડ બાય બેટા H+ ની કોન્સન્ટ્રેશન. હવે તમે જોશો તો આની વેલ્યુ તમને આપી છે કેટલી છે, P આ શોધવાની છે. આની વેલ્યુ તો તમને ખબર છે 0 છે, -0.059 અપોન બોલો n ની વેલ્યુ કેટલી છે, 1 મોલ ઇલેક્ટ્રોન છે તો આ 1 થશે ઇન્ટુ log ઓફ બધા હાઇડ્રોજન ગેસનું પ્રેશર હંમેશા 1 બાર જ હોય અને નીચે H+ હોય. જો હું આનું સિમ્પ્લિફિકેશન કરું તો આને આમ લખી શકું -0.059. હવે આને શું લખી શકું, બ્રેકેટમાં -log ઓફ બોલો H+. કેમ આવું કર્યું ખબર છે ને, કારણ કે લોગમાં 1 છે તો 1 log કરીએ તો ઉપર જાય તો શું થશે બેટા, H+ ડાયરેક્ટ રહેશે ને માઇનસ કરવો પડશે. તો આને કહેવાય pH. તો આનો આન્સર આવશે 0.059 મલ્ટીપ્લાય બાય pH. બોલો pH ની કિંમત કેટલી છે, તો 10 છે, 0.059 મલ્ટીપ્લાય બાય 10, તો આનો આન્સર આવશે -0.59 વોલ્ટ આવશે. તો આ થશે તમારો આન્સર C. થઈ ગયો. ચલો નેક્સ્ટ
આ ડાયરેક્ટ સેન્ટેન્સ ટાઈપનો છે, જોઈ લેજો. વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? સાચું નથી તો બેટા એક જ છે, તાપમાન પર આધાર રાખતો ને. ઓકે, તાપમાન પર તો આધાર રાખે જ, બરાબર. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ વાહકતા ચેન્જ થશે જ, બાકીના બધાનો આધાર રહેશે. એટલે જવાબ કયો આવશે? એ. વિદ્યુત વિભાજ્યના સ્વભાવ પર છે. યસ, સ્વભાવ એટલે શું? પ્રબળ છે કે નિર્બળ? વિદ્યુત વિભાજ્ય પ્રબળ હોય તો વિદ્યુત વાહકતા વધારે, નિર્બળ હોય તો ઓછી હશે. સ્વભાવ અને સ્નિગ્ધતા, તો સ્વભાવ પર તો આધાર જ છે અને સ્નિગ્ધતા પર આધાર. જેટલી સ્નિગ્ધતા વધારે તેટલી વાહકતા ઓછી આવશે. અને સાંદ્રતા, સાંદ્રતા પર જેટલી સાંદ્રતા વધારે ઓછી હોય તો જેટલી સાંદ્રતા ઓછી તેટલી વાહકતા વધારે, જેટલી સાંદ્રતા વધારે તેટલી વાહકતા ઓછી. ચલો 76 બેટા ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં છે. ઊંચી સાંદ્રતા વાળા H2SO4 નું વિદ્યુત વિભાજન એનોડ પર શું થશે? તો ઊંચી સાંદ્રતા છે બેટા, તો ઊંચી સાંદ્રતા પર એક જ બને છે આયરો. જો નીચી સાંદ્રતા હતો ને, નીચી સાંદ્રતા હતે તો આપણી પાસે જવાબ કયો આવશે? O2 આવશે. પણ આ જવાબ નથી. કયો છે? ઊંચી સાંદ્રતા વાળો છે. ઠીક છે. નેક્સ્ટ બોલો, બેઝિક માધ્યમમાં 1.5 મોલ KMnO4 નું MnO2 માં રિડક્શન કરવા માટે કેટલા ફેરેડેની જરૂર પડે? તો અહીંયા લખી દીધો મેં KMnO4. ઓકે, એમાંથી શેમાં કન્વર્ટ કર્યો છે આપણે? MnO2 માં કન્વર્ટ કર્યો છે. હવે આપણને ખબર કે Mn નો ઓક્સિડેશન આ કેટલો છે? આમાં +7 છે અને આમાં ઓક્સિડેશન નંબર કેટલો છે? +4 છે. તો તમે જોશો તો કેટલાની જરૂર પડી? તો 7 માંથી 4 થાય એટલે 3 ફેરેડેની જરૂર પડી. તો એક કામ કરીએ, આ કેટલા મોલ છે? 1 મોલ. આ 1 મોલ માંથી 1 મોલ બને છે તો 1 મોલ KMnO4 જે છે, 1 મોલ KMnO4 મળ્યો. એનું રિડક્શન કરવા માટે આપણને 3 ફેરેડે વિદ્યુત જથ્થાની જરૂર પડે. તો એવા આપણને કેટલા મોલની છે? તો 1.5 ની જરૂર છે. 1.5 મોલની માટે કેટલાની જરૂર પડશે? તો આપણો જવાબ કયો આવશે? 3 ફેરેડે ગુણ્યા 1.5. તો આન્સર કેટલો આવશે? 4.5 ફેરેડેની જરૂર પડશે. તો આપણો આન્સર આવશે ડી. ઠીક. ચલો નેક્સ્ટ. કોઈ પ્રક્રિયા માટે વેગ અચળાંકની કિંમત આટલી છે, આ એકમ આપ્યો છે, તો પ્રક્રિયા ક્રમ કેટલો થશે? તો આપણે k નો યુનિટ શું આવશે? બેટા k નો યુનિટ આવશે મોલ પર લિટર રેઝ ટુ 1 - n અને આવશે સેકન્ડ ઇનવર્સ. હવે આપણને આપેલો શું છે? એકમ આવ્યો, એમાં કિંમતની કોઈ મહત્વ નથી. તો આ તમારી પાસે આવશે મોલ અને આ છે લીટર. બોલો, આ ઉપર -3/2, આ નીચે લખ્યો છે એટલે -3/2 અને આ છે સેકન્ડ ઇનવર્સ. બંને તરફથી સેકન્ડ ઇનવર્સને કેન્સલ કર્યો અને આને કમ્પેર કરીએ તો 1 - n = -3/2 થશે. તો હું n ને કરતા બનાવું તો આ થશે, n ને કરતા બનાવીએ તો આ થશે 3/2 અને +1. તો આનો જવાબ આવશે 5/2. જવાબ આવશે 2.5. તો એને પ્રક્રિયા ક્રમ કયો છે? સી, 2.5 વાળો. નેક્સ્ટ, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેના અનુસંધાનમાં કયું વિધાન ખોટું છે? આ વખતે ખરા ખોટા વાળા ક્વેશ્ચન સારા પૂછેલા છે. તો કયું વિધાન ખોટું છે? તો ભાઈ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જામાં ફેરફાર થતો નથી, બરાબર છે. બીજું, સંતુલન અચળાંક બદલાતો નથી, પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે અને પ્રક્રિયકોની નિપજોની સ્થિતિ ઉર્જા બદલાય છે. બેટા કોણ છે અહીંયા? ઉદ્દીપક. તો ઉદ્દીપક કોને અસર કરતો નથી? તો કોઈને અસર કરતો નથી. તો આમાં ફેરફાર થતો નથી, આ વિધાન સાચું છે. આ પણ સાચું છે. સક્રિયકરણ ઉર્જા ઘટે છે એ પણ સાચું છે, કારણ કે ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જાને ઘટાડે, પ્રક્રિયા વેગ વધારે. જ્યારે સ્થિતિ ઉર્જા બદલાય છે આ વિધાન ખોટું છે. તો આપણો ફાઇનલ આન્સર આવશે ડી. ઓકે બેટા. નેક્સ્ટ, એના પછી જોઈએ છેલ્લો ક્વેશ્ચન છે તમારો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે R it gives P માટે કયો આલેખ સાચો છે? અહીંયા તમને નાનકડો ટ્વીસ આપેલો છે, જોઈ લો. log R0/RT છે. તો આપણને ખબર સૂત્ર છે K = 2.303/T log of બ્રેકેટ R0/R. હવે તમે ધ્યાનથી જોશો તો આ ટાઈમ વર્સિસ લોગ આપ્યો છે. તો તમે ટાઈમને કરતા બનાવી દેશો તો આ થશે 2.303/K થશે. હું આને બ્રેકેટમાં મૂકી દઉં છું
અને આ થશે log ઓફ આ r0 બાય r થશે, તો આ થશે y ઇઝ ઇક્વલ ટુ આ થશે mx. તો આની વેલ્યુ x અને આની વેલ્યુ y. તો આ સ્ટ્રેટ લાઈનનું એટલે કે સીધી રેખાનું સમીકરણ થયું. એટલે ઉગમ બિંદુમાંથી પાસ થતો આલેખ આવશે. તો આ જવાબ સાચો છે ડી. બાકીના બધા ખોટા છે, કારણ કે t1 સાથે શરૂઆતની સાથે કેવો છે? સ્વતંત્ર છે. કયો છે? પ્રથમ ક્રમ છે. એટલે તો t1 વાળા બંને ગ્રાફ કેવા છે? ખોટા છે. બરાબર છે? એટલે આ જવાબ સાચો છે. ઓકે, તો બેટા અહીંયા આપણું ગુજરાતની અંદર કેમેસ્ટ્રીનું જે ક્વેશ્ચન પેપર છે એનું સોલ્યુશન આપણે મૂકી દીધું છે અહીંયા આગળ, અને થોડું કમ્પેરેટિવલી ગયા વર્ષ કરતા ઇઝી પેપર હતું. તમને મને લાગે છે કે તમને આ ગમ્યું હશે. તો ચેનલની અંદર અત્યારે જે ચેનલ ચાલી રહી છે એ આપણી ચેનલ નથી. આપણી નવી ચેનલમાં આપણે અંદર એન્ટર થઈશું. માય ઈ સ્કૂલ નામની જે ચેનલ છે એમાં અમે અપલોડ કરીશું, તો એને સબસ્ક્રાઇબ કરશો અને એન્ટર થશો. નેક્સ્ટ યર માટે આપણે 11-12 સાયન્સનું ગુજરાતી મીડિયમનું સમગ્ર ગુજરાતને આપણે આ પ્રોવાઈડ કરવાના છે. આખું 11 અને 12 સાયન્સ ગુજરાતી મીડિયમને આખું ઓનલાઈન ભણાવવાના છે. ઓકે, તો એના માટે તમે જરૂરથી ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. 5 થી 7 મિનિટ પછી તમારો ફિઝિક્સનું ગુજરાતનું પેપર સોલ્વિંગ તમને બતાવશે ચેતનભાઈ પટેલ. થેન્ક યુ વેરી મચ.